અને બીજી વાત કરું ને કે બારું નો જાવું આવના ઉપાડી થઈ પડે હે કેવા ગાંડા વરસાદ જ્યાં આપ ફાટે ને ઢગલા થઈ જાય છે જ્યાં આપ ફાટે ને ઢગલા હું તો રાત ને દી વિચાર કરું છું શું થાહે અંધરા ધારી વઈ હો ફેરે હે હા તમારે કેટલોક વરસાદ આવ્યો અમારે આવતો નથી પણ આવે છે એટલે મારો બેટો મારો ફટી જ જાય છે આ તારી માં હવાઈ ગઈ બંધ થઈ ગઈ આ છત્રી ક્યાંથી લીધી હે આ છત્રી બેને એક ખર્ચી છે મારી જોઈ લઈ આવ્યા મારી જે મેસિંગ કરવા આ તો નાકે એક ફેરિયો ઉભો તો એની પાસેથી લીધી મારી જે એક ખર્ચી આખા ગામને પટકાવી છે તે ક્યાંથી લીધી 70 રૂપિયાની મેં 60 દીધા મને છેતરી ગયો બીજું તો ઠીક પણ આજ સમાચારમાં જોયા એમ થાય કે કેટલી હેરાનગતિ મુંબઈમાં વરસાદ પડ્યો રેલના પાટા ધોવાઈ ગયા ભૂસાવલથી મુંબઈ અને તમે જોવો ને આ ઓડિશા અને મહારાષ્ટ્ર ને નાગપુર કાનપુરના રસ્તા બધાય બંધ ટ્રેનો રદ થઈ ગયું બોલાય ઉપાડી કેવડી બીજુડી તું છોટી છો ગઈ છો કોક મરી ગયો હોય તો કાણે નથી જાતી અને તું રેલગાડીની ઉપાડી કરતી હોય કઈને તારે કે ઘરથી બહાર જ ન નીકળવું ગામના પાદરથી બહાર નથી કરતી ને તું રેલના પાટાની ઉપાડી ક્યાં કરસ જાય છી ઉપાડી તો થાય જ એ કપડા મેચિંગ નથી કરવા ભાવના ફેરા નથી ભરવા વીજળી આરે કોઈ જાતના મારે સેટિંગ નથી કરવા વરસાદની મજા જ કઈક અલગ છે વરસાદ તો વરસાદ છે કેમ છે વિજયમાં મજા આવે છે આ લે આયા બેવું છે કે અરે રવિલા હું તો નીકળીતી ગામમાં એ વરસાદની કાઢી હવા લીધી કેમ કે આ ફેરે એટલી ગરમી પડી છે ને માણા નીકળી ગયું માણા નિસવાઈ ગયું પણ ભગવાને મહેરબાની કરી દીધી આ દીકે એલું બંધાણું ઢાઢોળું કેવું થયું છે આવા વરસાદનું બાય નો નીકળે વીજળી પડશે તો ક્યાં આને ઉકલી જાહો અરે તારા દુશ્મન માથે મારી માથે હું છે મેં ક્યાં એવા ખરાબ ભૂંડા કરમ કર્યા છે પાપ કર્યા છે તે કઈ બાજુ નીકળ્યા એ જાવ છું રાજ્યાન ઘરે કા થેપલા બનાવે છે ઈવડાયા ઢાઢોળું છે ને લહણ મેથીના થેપલા બનાવવાના છે તો ખાઈ આવું આપણે તો ભાગશાળી આપણે ખાવા દોડે બાકી આ વરસાદમાં જેના અનાજ પલળી ગયા છે ને ઘર પલળી ગયા બિસાડાઓને ખાવાના ફાફા છે રવિડા મને તો બહુ પેટમાં બરેવો સાચી વાત છે વિજુમાં કેટલું નુકસાન થયું ગામમાં પાણી આવી ગયું ને એમાં બિચારા માણસોને ખાવાનું નથી મળતું અનાજનો એટલો બગાડ થયો એટલે અમુક સંસ્થાઓ આલે છે ને એના હારા પ્રતાપ કહેવાયતી બધાય માણસોને ખાવાનું આપે છે અનાજ કરિયાણું આપે છે એ સરકારે બિસાડી હારી હું તો કહું છું ને આવી સરકાર તો હોવી જ જોઈએ એ હેલિકોપ્ટર થી કોથળીઓ પેકેટ ફૂડ પેકેટ રાખે છે મારાની બને તો બહુ કાલની મને બહુ ઉપાદી છે કે આજના ઘરમાં પાણી ગરી ગયા છે ખાવાનું નથી મળતું એ બિસાડાઓનો શું થાય સાચી વાત છે તારી માં આજ શું બનાવવાની છે આજ છે ને વરસાદનો માહોલ છે ને વીજળીના કડાકા થાય છે ને એટલે બ્રેડ વાળા સમોસા ખાવાનું મન છે તારી માને કે આજનો દી ખમી જાય હા અટાણકમાં રાજ્યન ઘરે ખાવા જવાનું છે એટલે મારે ડબલ તો ન હાલે ને તો કાલનું રાખે કાલનું ન્યા ભજીયા ને બ્રેડ ના ઈવડા તું કે ખાવા આવીશ વેટીની થાને વેટીની ઓમ કે છે મને ગામના લોકોની ચિંતા થાય છે ને તારા ભજીયા ને બ્રેડ ના પકોડા ખાવા આવું છે વેટીની પણ વેટીની ડોહી મારી જા ઉતારા તું તારા શું કરસ ચા ને ડોહી તું સ્વાર્થી હો મતલબી છો મતલબી તને કોઈની આખા ગામમાં ઉપાડી ન હોય તારા પેટની ઉપાડી હોય પેટની મરી ગયા બે દાણા ભજીયા ખવડાવતા મરી ન જાવ એમાં આટલું બધું હફરાવાની ક્યાં જરૂર છે ભજીયા ગયા તારા તેલ લેવા બીજું હું